Namaste Vidyarthi Mitro. In this lecture, I read the paragraph. We are going to complete the lesson today. Some of the tough words we also discuss. Page number 24. Fourth, new medical treatments. નવી ડોક્ટરી સારવાર આવો અર્થ થાય. Soon the scale of autophagy will shrink to nanostructural level. Soon the scale થોડા જ સમયમાં મોટા પ્રમાણમાં ઓટોફેબ એક નાના સ્વરૂપે વિકાસ પામશે. શ્રિંક એટલે મિનિમાઇઝ થવું, નાનું કરવું, બરાબર. નાના સ્કેલ ઉપર એનો યંત્રોનું નિર્માણ થશે. Then the size of newly manufactured medical instruments will be no bigger than a drug molecules. પછી નવા ઉત્પાદિત થતા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક દવાના પરમાણુ કરતાં પણ વધારે મોટા હશે નહીં. મેન્યુફેક્ચર ઉત્પાદિત થવું, બરાબર. પછી ડ્રગ મોલેક્યુલ, આ એક શબ્દ યાદ રાખજો, દવાના પરમાણુથી જરાય મોટું નહીં તેવું. It will be possible to reconstruct rectified tissues and even reversal of mature tissues. Decay will be done. આના ટુકડા પાડશું. It will be possible to reconstruct. નવું ફરી વખત નિર્માણ કરવું શક્ય બનશે. રેટિફાઈડ ટિશ્યુઝ, મંજૂરી અથવા તો સમર્થિત સજીવ કોષો એવો અર્થ થાય. સમર્થિત સમર્થન પામેલા સજીવ કોષોનું પુનર્નિર્માણ થવું શક્ય બનશે. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુઝ ડીકે વિલ બી ડન. અને રિવર્સલ પુનઃનિર્માણ કરવું. પુખ્ત સજીવ કોષોનો નાશ થયેલા અથવા તો સજીવ કોષો જે ઓલરેડી વિકસિત થઈ ગયા છે, જેનો નાશ થઈ ગયો છે, એને ફરી વખત સજીવ કરવા શક્ય બનશે. The extension of the human lifespan will continue. એક્સટેન્શન એટલે વધારો થવો. માનવીય જીવનના સમયગાળામાં પણ જીવનમાં અવિરત સમયગાળોમાં વધારો થતો રહેશે. The health of old people will improve. વૃદ્ધ લોકોનું સ્વાસ્થ્ય છે પણ સુધારો થશે. It is likely that people will gain the ability to painless redesign their bodies. એનો મતલબ એવો થાય કે લોકો will gain લાભ મેળવશે. Ability to painless redesign their bodies, તેમના શરીરને સારવાર છે એ દર્દ રહિત થવાની ક્ષમતા ડેવલપ થશે. એટલે લોકોને છે કોઈ પીડા થશે નહીં. આખા પેરેગ્રાફનો આપણે થોડો મતલબ સમજી લઈએ કે ભાઈ જેમ જેમ નેનો ટેકનોલોજીનું ડેવલપમેન્ટ થશે એમ સાધનો પણ નાના થઈ જશે. અત્યારે તમને કદાચ ખ્યાલ છે કે એક નાનો એવો રોબોટ છે, એક બારીક પરમાણુ જેવો નાનો રોબોટ છે, એને વેઇનમાંથી અંદર મૂકીને ખૂબ ડેન્જરિયસ સર્જરી કરવાની હોય તો પણ બહારથી એ રોબોટની મદદથી સર્જરી કરવામાં આવે છે. તમે ઘણા બધા પિક્ચર જુઓ છો, એમાં તમને અનુભવ છે કે આવી રીતે સર્જરી થતી હોય છે. સજીવ કોષોથી માણસની જિંદગી છે એ માનો કે ઉંમર વધી ગઈ છે, અહીંયા ચામડીઓ કરચલી જેવી થઈ ગઈ છે, તો પણ એ ચામડીઓ છે એ પછી એમાં પ્લાસ્ટિક સર્જરી કરી અને જાણે કે મૂળ સ્વરૂપમાં ઉંમર વધી જ નથી એવું શરીર પણ
ડેવલપ થાય છે, એવું તમે જોયું છે ઘણા પિક્ચરોમાં. એટલે પેઇનલેસ સર્જરી થશે. અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ લેસર કેરનથી કોઈ ઓપરેશન કરે તો આપણે સીધા જ 2 કલાકની અંદર ઓપરેશન કરીને ઘરે આવી. બરાબર, એવા સર્જન એવી બધી શેના લીધે થાય તો કે આ નેનો ટેકનોલોજીને વિકાસને કારણે. વર્ષો પહેલાં છે એ સર્જરી છે એ એનેસ્થિયા આપ્યા વગર જ કરવામાં આવે. તમે વિચારો કેટલું બધું શરીર બેભાન કર્યા વગર ઓપરેશન કરવામાં આવે, કેટલી પીડા થાય. હવે એવું નથી. હવે તો નેનો ટેકનોલોજીથી સર્જરી એકદમ સરળ થઈ જશે. એટલે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ છે એ આ નેનો ટેકનોલોજીને લીધે ખૂબ જ આપણને ખૂબ જ સારવાર માટે સારું કામ કરશે. આગળ જોઈએ આપણે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ, આવા પ્રકારના સંયુક્ત અસરો એ નાટ્યાત્મક બની શકશે. It is believed that after some years, a small mountain-top community could be self-sufficient with a collection of fabricators and solar power generator. એવું માનવામાં આવે છે કે થોડા વર્ષ પછી કોઈ પર્વત ઉપર રહેતો માનવ સમાજ, કોમ્યુનિટી એટલે સમાજ, કુડ બી સેલ્ફ સફિશિયન્ટ, આત્મનિર્ભર બની શકશે. સેલ્ફ સફિશિયન્ટ એટલે આત્મનિર્ભર બનવું. કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ સોલાર પાવર જનરેટર, સોલાર પાવર જનરેટરની મદદથી નિર્માણથી ટોચ ઉપર રહેતો માનવ સમુદાય પણ આત્મનિર્ભર બની શકશે. આપને ખબર છે કે ભાઈ વીજળી છે, વીજળી હોય તો જ તમામ વસ્તુ શક્ય બને છે. તો હવે તો સોલાર પેનલના ઉપકરણોથી વીજળી ગમે તે જગ્યાએ પ્રોડક્શન કરીને ત્યાં માણસ સ્વનિર્ભર બની શકે. બરાબર, એ આમ સમજવાનું છે. એઝ ધ મેથડ્સ ઓફ ઓટો ફેબ એડવાન્સ, the form of raw materials will be unimportant. ઓટોફેબ એડવાન્સની પદ્ધતિને કારણે રો મટીરિયલ, કાચી સામગ્રીનું મહત્વ રહેશે નહીં. Sophisticated autofab machines will be capable of rearranging molecular structure to generate any object from them. સોફેસ્ટિકેટેડ, નોંધજો, અત્યંત આધુનિક ઓટોફેબ મશીનો, અત્યંત આધુનિક ઓટોફેબ મશીનો રીઅરેન્જ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ, પરમાણુના સ્ટ્રક્ચરની ફરી વખત ગોઠવણી કરવા માટે સક્ષમ બનશે. શા માટે? ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, અને તેમાંથી કોઈ પણ પ્રકારનું વસ્તુ ઉત્પાદિત કરવામાં આ મશીન છે, અત્યંત આધુનિક મશીનો છે, એ ખૂબ જ સફળ રહેશે. તમને ખ્યાલ છે કે ભાઈ અત્યારે બધી જ મશીનરી ઉપર આખી વસ્તુઓ બનતી હોય છે. કાર છે તો કાર આખી કોમ્પ્યુટરાઇઝ કાર કમ્પ્લીટ થઈને બહાર આવે, જેમાં માનવ બળ છે એ ખૂબ નહીવત કામ કરતું હોય છે. પ્લાસ્ટિક મિલ્ક જગ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર ટ્યુબ કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જ ટુ ગેટ એ ન્યૂ ટેબલ લેમ્પ. પ્લાસ્ટિકનો જગ અથવા તો પંચર થઈ ગયેલી ટ્યુબ, કારની પંચર પડી ગયેલી ટ્યુબ could be molecularly, પરમાણુને ફરી વખત ગોઠવીને સુવ્યવસ્થિત કરીને તમને નવો ટેબલ લેમ્પ મળી શકશે. આવો યુગ આવશે કે તૂટેલી વસ્તુ છે, નકામી ફેંકી દેવાની વસ્તુ છે, એમાંથી બીજી વસ્તુ બનશે. Highly improved autofab technology will perhaps be able to meet all our material desires. Highly improved autofab technology,
ઓટોપોપ ટેકનોલોજીનો ઊંચા પ્રમાણમાં ગુણવત્તાથી સુધારેલી પરહેપ્સ વિલ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર. કદાચ આપણે જે ઈચ્છીએ છીએ એ વસ્તુ આપને મળી શકશે, જેવું જોઈએ એવું મળશે. કારણ કે ટેકનોલોજી જ એટલી બધી વિકસી ગઈ છે કે તમે ધારો એ મળશે અને તમે ઈચ્છો એવી વસ્તુ મળશે અને તમારી જૂની વસ્તુમાં તે રીડિઝાઇન કરીને આપશે. ધ ફ્રીડમ resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. આ અચીવમેન્ટ એટલે સિદ્ધિ. ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ, સ્વતંત્રતાની પરિણામ સ્વરૂપે મેળવેલી આ સિદ્ધિ એક સુવર્ણ યુગ લાવશે. શેમાં લાવશે? તો કે કલા છે, સંગીત છે, વૈજ્ઞાનિક શોધમાં એક સુવર્ણ યુગને લાવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ. પરંતુ ખુલ્લો એક પ્રશ્ન એવો છે કે શું લોકો આવી આઝાદી ઈચ્છે છે? એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, શું તેમાં તેને આનંદ મળશે? ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, જીવનમાં એવું અવારનવાર જોવા મળ્યું છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. સંતોષ એમાંથી મળતો નથી કે જે વસ્તુ આપણે ઈચ્છીએ છીએ એ મળેલી વસ્તુમાંથી આપણને આનંદ મળતો નથી. બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પણ તે વસ્તુ મેળવવા માટે આપણે જે કામ કરીએ છીએ એમાંથી આપણને આનંદ મળે છે. તમે જાણો છો કે માણસની જે કંઈ જિજ્ઞાસા છે, જે કંઈ એમની જે કાંઈ તૃષા છે એ તો હંમેશા વધતી જ જવાની છે. એક વસ્તુ મળે તો બીજી વસ્તુ મને કેમ મળે એવી જ આપણે વિચારતા હોઈએ છીએ. એટલે એ સંતોષ નથી, પણ આપણે જે વસ્તુ મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ એમાંથી જે આનંદ મળે છે એ આનંદનું મહત્ત્વ છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એઝ વી proceed into the age of automated fabrications is to find a meaningful use for ourselves. The greatest challenge facing humanity, માનવ સમાજ જે મોટા પડકારનો સામનો કરી રહ્યો છે, as we proceeding in the age of automatic fabrication, કારણ કે આપણે સ્વયં સંચાલિત યુગમાં પ્રવેશ માટે આગળ વધી રહ્યા છે. પ્રોસીડ, આગળ વધવું. ઇઝ ટુ ફાઇન્ડ એ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્ફ, આપણા માટે તે અર્થપૂર્ણ ઉપયોગ છે કે નહીં એ શોધવું એ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે. બરાબર? એટલે આ જે પાઠ છે એ ખૂબ જ મહત્ત્વનો છે. આ રીતે સમજજો. આમાંથી હું પ્રશ્ન પણ આપીશ. વચ્ચે વચ્ચે લખેલા સ્પેલિંગ છે તમે નોંધજો.